હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો સવાર પડી ગઈ છે, જો કે રોજ સવાર પડે જ છે, પણ હમણાં અમારી સવાર થોડીક છે ને આમ મગજના દુખાવાથી પડે છે, કારણ કે પ્રેશર. શોપિંગ કરવાની મજા આવે પણ પ્રેશર હોય ને ત્યારે નથી મજા આવતી. નીરવ આજે સવારે થાઈલેન્ડ થી પાછો આવ્યો છે, એટલે હવે કઈ રીતે જવું ને બીજી વાર એરપોર્ટમાં એનું નક્કી કરે છે નીરવ. એમાં એવું છે, બે બેગ લઈ જવાની. એક તો ટ્રોલી બેગ જે શું કહેવાય લગેજમાં વહી જાય, અને બીજી હેન્ડ બેગ હોય જે તમે બેઠા હોય ને ત્યાં ઉપર આપણે કેમ બસની ઉપર લગાડીએ એમ લગાડવાની હોય. તો મેં કીધું આપણે હેન્ડ બેગ ની જગ્યાએ મેં કીધું આ નાસ્તાનો ડબ્બો લઈ જાય. બીજું હું, કારણ કે નાસ્તો લઈ જાય તો આને આમ મૂકી દેવું ત્યાં, એટલે બધા જોતા રહીએ કે આ લોકો બહુ સમયથી આગળ છે. જો અત્યારે મેક્સમાં આવ્યા હતા, કાલે અમને કીધું તો 11 વાગે ખુલી જાય એટલે આવ્યા હતા, પણ આ લોકો કહે છે કે આજે 12 વાગે ખુલશે, કારણ કે એ લોકોને ડે છે ને એટલે કાંઈ નહીં. બાજુમાં જો પેન્ટાલૂન્સ છે તો ત્યાં આટો મારી આવી. જો ભાઈ અમારા ભાઈ, જો અમને એમાં તો બાજુમાં પેન્ટાલૂન્સ છે તો ત્યાં આટો મારી આવે. ત્યાં તો બોર્ડ માર્યા છે ભાઈ, આ બધું પતી ગયું છે. ભાઈ બંધ છે. તો ગયા હતા મેક્સમાં, પણ મેક્સ હજી ખુલ્લું છે અને પેન્ટાલૂન બંધ થઈ ગયું છે. અને અત્યારે પાછા આવ્યા છે ફરીને જુડિયોમાં. જુડિયો મને લાગે આપણને બોલાવતો હોય ને એવું લાગે કે જુડિયોમાં આવો આવો તમે આવો કા એટલે જ આવી ગયા આપણે. જો તો એવું હોય જનરલી કે છોકરીઓને છે ને ખરીદી કરતા વાર લાગે, પણ મારામાં એવું નથી. મારે તૈયાર થતા એટલી વાર ન લાગે કે મારે ખરીદી કરતા નીરવ જેટલી વાર ન લાગે. નીરવને મારા કરતા ડબલ વાર લાગે બધી વસ્તુમાં, તૈયાર થતા, ખરીદી કરવામાં, બધાયમાં. ખાલી ખાવામાં એક મારથી સ્પીડમાં છે, એ ખાઈ લે ફટોફટ. તો જેન્ટ સેક્શનમાં મારું પૂરું થઈ ગયું, એટલે જાડુ જો લેડીઝ સેક્શનમાં પોતાનું જોવે છે કે હું લેવું નહીં. કે જો ભાઈ સવારમાં એટલું બધું સ્ટોરમાં પબ્લિક છે ને, એટલે શાંતિ જ આપણે જે જોઈ નહીં. જો આ થોડાક શોર્ટ ટાઈપના છે, બાકી મને આ ટોપ બહુ ગમે. કલર જો આનો, નીચે ગુલાબી, હજી આ બાજુ એટલા છે, જો મસ્ત છે. જો પણ આ ટીનેજર હોય ને એને વધારે જામે, કારણ કે એ લોકોનો બોડીનો શેપ એવો હોય, એટલે જો એકદમ પતલા હોય ને સુપર. જો ભાઈ આજે શોપિંગમાં રજા છે, કારણ કે આજે ઘરનું કામ છે, અને ઘઉં જો ભાઈ સાફ કરવા માટે કાઢ્યા છે, અને અત્યારે દિવેલ દેવાનું કામ ચાલુ છે. અને આમાં જો દિવેલ દેવાઈ જાય એટલે મારું કામ એ છે કે આ લઈને જો તમને બતાવી દઉં, અને આમાં નાખવાના. જો હવે બળનું કામ છે એટલે મને બોલાવવામાં આવ્યો છે ખાસ કરીને, બાકી નોર્મલ કામ તો આ લોકોએ પતાવી દીધું. જો સાફ કરવાનું ઓલી બાજુ ચાલુ છે, અને અહીંયા દિવાલ દેવાનું જ કહેવાય ને. હાથ મારવાનું. તો જો આપણે આ વર્ષના ઘઉં છે ને ભરાઈ લીધા છે, અને હું ને મમ્મી બંને જો ઘઉં ચાળવા માટે બેસી ગયા છીએ. ઘઉં જો કે એકદમ સારા છે, અને અંદરથી અત્યાર સુધીમાં ખાલી એક કાકરો નીકળ્યો છે, એટલે એટલું બધું વીણવાની કઈ જરૂર નથી, પણ ખાલી ચાળી નાખી એટલે અંદર કાંઈક ધનેડું બનેડું હોય તો નીકળી જાય, પણ હોય એવું કઈ લાગતું નથી. તો કેટલા બધા મેં ઘઉં ચાળ્યા ને ફાઇનલી જો મને આ પહેલો કાકરો મારો મળી ગયો છે. આ પહેલો કાકરો છે. તો અત્યારે વાગ્યા છે 6:30 અને આપણે હાવ નવરા થઈ ગયા છીએ. 4 વાગે ઘઉં માંડ્યા હતા અને 6:30 થયા તો બધું કામ પતી ગયું છે. બહાર કચરા પોતું થઈ ગયું છે, ને જેમાં આપણે ઘઉં મોયા હતા ને એ હોત ધોવાઈ ગયું છે, બધું કામ થઈ ગયું છે. કાંઈ વસ્તુ હતી જ નહીં, એની અંદર માંડ 4-5 કાકરા નીકળ્યા છે, અને હાવ જે ઘઉં ઓલા ચાળેલા હોય ને એ થોડાક એવા નીકળ્યા. ઘઉં એકદમ ચોખ્ખા હતા, એટલે કઈ આપણે છે ને વીણતા વાર નથી લાગી. બાકી છે ને પેલા તો જૂના આપણે ગામડેથી ઘઉં લાતા ને ત્યારે તો એક બે દિવસ વયા જતા ખાલી ચાળવામાં અને વીણવામાં જ, પણ અત્યારે ઘઉં એકદમ છે ને ચોખ્ખા જ આવે છે બધી જગ્યાએ આમ લઈને તોય તે, એટલે કઈ વાર લાગી નથી. અને મેં છે ને એક ટેટી હોતન ખાઈ લીધી છે, કારણ કે મને ભૂખ લાગી હતી આજે. અને નીરવનું એવું કેવું છે કે આજે ઢોસા બનાવી, પણ આજે મને ઢોસા બનાવવાની એટલી ઈચ્છા નથી. મારું એવું છે કે જે ફટોફટ બને ને એવું શાંતિથી, લાઈક શાક ભાખરી કે ચા ભાખરી કે એવી કંઈક વસ્તુ બનાવી નાખી. હવે જોઈએ, હજી 6:30 થયા છે, અડધી કલાકમાં ઈચ્છા થાય તો આપણે 7 વાગે ઢોસા માણશું, અધરવાઇઝ ભાખરી કે એવું કંઈક સાદી જ વસ્તુ બનાવું. તો આજે મને છે ને ઢોસા બનાવવાની ઈચ્છા તો નથી, કારણ કે સવારમાં અમે શોપિંગમાં ગયા હતા, પછી શોપિંગમાંથી મોડા આવ્યા હતા, અને પછી છે ને મારી બ્રાન્ડનું શૂટ અધૂરું હતું તો એ કર્યું, અને પછી આપણે ઘઉંમાં લાગી ગયા હતા, એટલે થોડી ઘણી હું થાકેલી છું. પણ હવે વિચારું છું કે નીરવ કોઈ દિવસ આમ એમનો કે આ બનાવીને તો વિચારું છું કે બનાવી જ ના, કારણ કે નહીં બનાવું ને તો પછી મને અંદર એવું રહે કે નીરવે કીધું ને તોય મેં ન બનાવ્યા. એટલે વિચારું છું ભાઈ હમણાં લાગી જાઉં ઢોસા બનાવવાનું એટલે બધું થાક બાક બધું ઉતરી જાય. હું વિચારતી હતી કે મને થાક લાગ્યો છે ને તો આ માણસ આટલું ઢોસા બનાવું, પણ એ તો મને કીધા વગર એકલો પકોડી ખાઈને આવતો રહ્યો. એમાં એવું તો મને બહુ ભૂખ લાગી હતી, ઢોસાનું નક્કી હતું નહીં, એટલે જરીક એવી હું ખાલી પકોડી ખાઈને આવ્યો છું. એવડી પકોડી ન હોય, પકોડી તો પકોડી જ હોય. હું ટૂંકમાં આજ કેપેસિટી વધારે હતી, પણ મેં માપનું જ ખાધું. મને ખબર છે ઢોસા બનાવવાનું છે. તું હજી બનાવવાનું મેં નક્કી હજી કીધું નતું, તો ધારી લીધું હશે એમ. હજી 8:30 ટૂંકમાં 1.5 કલાક પછી આપણે હાલી જાય ફૂલ કેપેસિટી. એટલે પકોડી તો મને મૂકીને ખાઈ આવ્યો. આજે મારા અને નીરવ વચ્ચે એક બહુ મોટો ઝઘડો થઈ ગયો છે. હું એને યાર બોલતી તો નથી, આ ખાલી બ્લોગમાં જ બોલું છું, બાકી નથી બોલવાની. તોય મેં વિચાર્યું કે આ માણસ માટે આપણે ઢોસા બનાવી, અને ઈ જો આપણને એકલા મૂકીને પાણીપુરી ખાઈ આવ્યા છે. મને એમ કે તાર નહીં ખાવી હોય. વાહ, તું તો બધું ધારી જ લે ને.
કાંઈ નહીં, બીજું હું ઢોસા બનાવીને ખાઈ લઉં. તો જો ભાઈ આજે ઘણા દિવસ બાદ જાડુ આજ મસ્ત ઘરના ઢોસા બનાવે છે અને ઘરના ઢોસા ખાવાની ભાઈ જે મજા આવે ને એની વાત જવા દ્યો. અને તમે લોકોએ બહુ બધી કોમેન્ટ કરી છે કે તમે લોકો થાઈલેન્ડ જાઓ છો, એમાં હમણાં ભૂકંપ આવ્યો તો આ તેને ધ્યાન રાખજો. પણ એક ગુડ ન્યૂઝ છે કે અત્યારે મારો દોસ્ત છે ને થાઈલેન્ડ જ ફરવા ગયો છે, બધું સેફટી છે, ત્યાં કશો વાંધો છે નહીં, એટલે આપણે ચિંતાની કોઈ વાત છે નહીં. ટૂંકમાં આપણી પહેલાં કોઈ ફરી આવે એટલે આપણને શાંતિ થઈ જાય. અને એ મને તો ખ્યાલ જ નથી, મેં ફોટા જોઈને ત્યારે ખબર પડી. હજી 2-3 દી પહેલાં થાઈલેન્ડ નીકળ્યો છે, તો બધું એને પૂછી લેવું જે બી આપણને કંઈ લાગે ને ઇશ્યુ. જો અહીંયા છે ને રસોડામાં સંભારની તૈયારી થતી ને એવું લાગે છે. જો બટેકા કાઢે છે જાડુ. આજે આપણે અલગ ટાઈપના ઢોસા બનાવવાના છે ને. આજે રવા મેંદાના બનાવવાના છે. મને તો જો કે જે તૈયાર ખીરું હોય એના જ ભાવે, પણ નીરવ છે ને એને રવા મેંદાના બહુ ભાવે, તો આજ મને યાદ આવી ગયું તો મેં કીધું રવા મેંદાના આપણે બનાવશું, એટલે ખીરું તૈયાર નથી. રવા મેંદાના એકદમ ઘરના પોચા પોચા ઢોસા આવે ને એવા, કડક નહીં હે ને? નીરવને કડક કે ને એકદમ પોચા આવે ને, બહાર જઈને તો એ સોફ્ટ જ ખાય ને, સોફ્ટ ઢોસા જ ભાવે છે. નહીં બહાર ખાવ એ તો આખું અલગ, પણ ઘરના રવા મેંદાના જે સોફ્ટ આવે ને એ મજા આવે. શું કેવું? પહેલી વાર રવા મેંદાના નીરવને ખવડાવવાની છે, એટલે આપણે જોઈએ નીરવ ભાવે છે કે નહીં. જો કે મને ગમે એવા ઢોસા ભાવે. જાડા આવે એ કે શું કે પતલા એકદમ? નહીં પતલા એટલે મીડિયમ આવે પણ પોચા આવે. બહુ પતલા. હા બસ એવા જાળી જાળી વાળી આવે ને રવા મેંદા. અત્યારે જો વેજીટેબલ નું કટિંગ ચાલે છે. જાડુ આ જે આપણે બટેકાનો મસાલો એમાં નાખવાનું છે કે સંભારમાં નાખવાનું છે? સંભારમાં કાંદા જરીક એવા નાખશું, બાકી બધું મસાલામાં નાખશું. ઓકે, બધું એમાં નાખવાનું છે એમ ને? તો ટમેટા સુધાર નાખ્યા છે, કાંદા સુધારું છું અને મરચી સુધારવાની છે. ઓકે, મરચી નાખવાની. તીખું કરવા? તીખું ઘરમાં તીખી મરચી નથી, એટલે જરીક એવા મોળા મરચા છે એટલે વધારે લીધા. તો જો આપણો સંભાર મેં વઘારી નાખ્યો છે, એક બાજુ ઉકળે છે ને આપણો મસાલો તે ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. અને રવા મેંદાનું કરવાનું છે, આપણે રવો અને મેંદો બંને પલાળી હોતો દીધો છે. તો હવે આ બંને વસ્તુ ખાલી થાય ને પછી આપણે છે ને ડાયરેક્ટ પુડલા પાડવા માંડવાના. પુડલા કે ઢોસા? એટલે ઢોસા પાડવા માંડવાના. મેં કીધું આ પુડલાનો પ્રોગ્રામ ક્યાં બની ગયો? એ તો બની જાય હો, રવા મેંદાના પુડલા જ કહેવાય. પેલા પુડલા જ કહેતા. મારે પુડલા ન કહો ભાઈ, પુડલા તો ચણા લોટ ના હોય. કાઈ વાંધો નહીં. તો જો આપણે રવા મેંદાના ઢોસા બનાવવાના. આ ઢોસા અરખી વાત છે. પેપર બનવાના ચાલુ થઈ ગયા છે અને આ લોઢીએ તો બને છે અને આ એક લોઢીએ જો એક્સપેરિમેન્ટ ચાલે છે, એટલે પરાઠા જેવું બનાવી નાખ્યું છે. હવે ગોળ બનાવશે, કારણ કે જાડુ ચેક કરે છે આમાં ઉઠલે છે કે નહીં, હે ને? એમાં ઉઠલી ગયો એટલે હું બનાવું. ઓકે, હવે ભાઈ ગોળ બનાવવાના છે અને આ બાજુ જો ચાલુ થઈ ગયા છે. અને રવા મેંદાના ભાઈ તમને લોકોને ભાવતા હોય ને તો કોમેન્ટ કરજો, કારણ કે આનો આખો અલગ ટેસ્ટ હોય છે, ચોખાનો એનો અલગ ટેસ્ટ હોય છે. મને તો આ એટલા ભાવે. તો જાડુ એમ કહે છે કે આ નોન સ્ટિક કરતા કે તું અહીંયા ખાઈ ને આ નોન સ્ટિક નથી? નોન સ્ટિક નથી, સાદી લોખંડની લોઢી છે. તો રવા મેંદાના છે ને આમાં બહુ મસ્ત થાય. જો કે આપણી પાસે ઢોસાની બીજી લોઢી પડી છે, પણ એ જે આપણે કાઢી જ નથી. અને હવે ઉનાળો છે ને તો મને છે ને રસોડામાં બહુ બધી વાર ઊભું રહેવાનું એમ થાય કે એના કરતા હું છે બધી વસ્તુમાં 2 લોઢી ફૂકી દઉં, એટલે ફટાફટ છે પાર આવી જાય. જાડુ કે આ લોઢી નહીં કરતું ખાને લોખંડ વાઈ ગયા, આની કરતા મજા આવશે ને. રવા મેંદાના એટલે મજા આવે ને. રવા મેંદાના હોય ને આ લોઢીમાં બહુ મસ્ત થાય, એકદમ પતલા ને એવા. જો અને બેયમાં ઉઠલે છે આપડા. અને મમ્મીને નીરવને હું ક્યાં નહીં કહું છું, હજી પપ્પા નથી આવ્યા, તમે બે બેહી જાવ, નકર છે ઢોસા ઠરી જાય. તો પણ મમ્મી નથી દેતા, નીરવે નથી દેતી કે હવે ઠરેલા ઢોસા ખાઈ લેવું. એક કામ કરશો, મને લાગે તું બધાય બનાવી લઈને તો બધા હારે વહી જાવ. મને એવું જ લાગે છે બધાય બની જાય, કારણ કે આજ 2 લોઢી હારે માંડી છે ને રવા મેંદાના હોય ને તો ઓલા જે ચોખાના લોટના હોય એના કરતા ઓછા ઢોસા જોઈએ, કારણ કે લિટલ બીટ જાડા હોય. તો ગરમા ગરમ ઢોસા લઈને આપણે જમવા માટે બેસી ગયા છે. જો ગરમા ગરમ મસ્ત મસાલો છે, રવા મેંદાના જો ભાઈ આજે ઢોસા છે અને સાંભાર છે. જો મમ્મી બેસી ગયા છે અને પપ્પા બેસી ગયા છે. પાયલ હજી રસોડામાં છેલ્લા ઢોસા પાડે છે. મમ્મી ટેસ્ટ શું છે? મસ્ત જોરદાર. સરસ. પપ્પા મસાલો બહુ સરસ છે. મસાલો એકદમ ટેસ્ટી બનાવે પાયલ, જો મજા આવે. જેમણે ઢોસા બનાવે એને ટેસ્ટ પૂછે, કેવો છે તમારા હાથનો ટેસ્ટ? મસ્ત છે. અને ઢોસાનો ગમે એવો ટેસ્ટ હોય તો ઢોસા મારો ફેવરિટ છે, એટલે મને સારા જ લાગે. મસ્ત બન્યા છે આજે. રવા મેંદાના જેવા ખાવા હતા ને એવા બન્યા. રવા મેંદાના બહુ મસ્ત બન્યા છે, મસાલો મસ્ત બન્યા છે. અને સંભાર હું ઓછો ખાઉં, છેલ્લે જો આટલો કેવું ચોળીને ખાઈ લો, સંભારે સારો બન્યો. તો ગયા બ્લોગમાં તમે લોકો ભાઈ ભરપૂર કોમેન્ટ કરી હતી, તો મેં કીધું ચલો બધાના કોમેન્ટના છે ને ફટાફટ આન્સર આપી દઈએ. મેક્સિમમ કોમેન્ટ લેશો. પહેલી કોમેન્ટ એ છે થાઈલેન્ડ તમે ગૌરાંગભાઈ સાથે જવાના? ભાઈ ગૌરાંગભાઈ સાથે નથી જવાના, અમે કપલમાં જવાના છે. ફ્રેન્ડ કે ગ્રુપ સાથે નથી જવાના કે કઝિન સાથે. અને એવી રીતે પ્લાન કર્યો તો અમે એમાં હેપી છીએ. પણ ગૌરાંગભાઈને હમણાં લગ્ન થયા એટલે
ગમે અહીંયા પ્લાન બનાવશો. ઓકે, ત્યાં બહુ અર્થક્વેક છે. ઓકે, તો થોડુંક જોઈ લેજો. ગરમી છે, એ વાત તો સાચી છે, એપ્રિલ છે તો થોડી ગરમી હશે. અર્થક્વેકનું એવું છે, અમે જેની પાસે પેકેજ કરાવ્યું એને પણ પૂછ્યું છે, અને મારો ફ્રેન્ડ ઓલરેડી ત્યાં અત્યારે ફરવા માટે ગયેલો છે, તો એની સાથે બી કોન્ટેક્ટ છે. તો જે બી હશે એ જોયું છે. બીજું શું, પછી મસ્ત કોમેન્ટ કરી છે, બહુ પેનિક ન કરતા. કે પેનિક કરશો તો બધું ભૂલી જશો, એમ કે શું લઈ જવું, ખરીદીમાં શું નહીં. એ તો શાંતિથી શોપિંગ કરી છે, બધું યાદ કરીને. પણ ટ્રીપમાં જેટલું બી લઈ જાવ કાંક તો ભૂલાય જ જાય. રાઇડ્સ કરજો. હવે કઈ રાઇડ્સ છે, શું એક્ટિવિટી ત્યાં જઈને ખબર પડશે. પણ ટ્રાય કરશું કે આપણે ટ્રાય કરીએ. ફૂડ પેકેટ લઈ જજો, ત્યાં વેજ નહીં મળે 100%. આ અમારો મેઇન કન્સર્ન છે. ત્યાં ખાવા માટે છે ને બહુ એટલે બહુ લોચા છે. નોનવેજ ખાતા એને એટલો ઇસ્યુ છે નહીં. અમારા જેવા પ્યોર વેજ હોય કે આપણે ઘણા જેવા પ્યોર વેજ હશે, એમાં બહુ લોચા લાપસી છે. કારણ કે જેટલા બી ગયા છે ને અત્યાર સુધીમાં એમાં બધા એ જ કહે છે કે ભાઈ વેજ મળતું નથી, એટલે ઘરેથી એટલે બહુ વસ્તુ લઈ જવાના છે. વ્લોગ ના બને તો કાંઈ નહીં, ટ્રીપ એન્જોય કરો. ભાઈ આ તમારી વસ્તુ મને બહુ સારી લાગે. તમે આ લખો છો ને, કારણ કે નકર લોકો શું લખે, ભાઈ વ્લોગ બનાવજો, તમે જે કરો એ. પણ તમે આ વખતે ઊંધું લખ્યું છે કે વ્લોગ તમે મૂકી દેજો પણ ટ્રીપ એન્જોય કરજો, અને તમે ટેન્શન લેતા ને, વ્લોગ બનશે તાબડતોડ. નીરુભાઈ તમે પેન્ટ સારા લેજો, દરેક ટ્રીપમાં શર્ટ સારા પહેરો છો, જીન્સ બહુ ભંગાર પહેરો છો. ભાઈ આ વખતે જીન્સ પહેરવાનો મોકો આઈ થિંક નહીં મળે, કારણ કે થાઈલેન્ડ બીચ ટાઈપ વાઇબ છે, તો ત્યાં હું જીન્સ તો નહીં લઈ જાઉં. હવે ખબર નહીં લઈ જાઉં કે નહીં, પણ ત્યાં શોર્ટ્સ ભરી લઈ જાય. હું થાઈલેન્ડના વ્લોગ જોવા માટે બહુ એક્સાઇટેડ છું. તમે વ્લોગ જોવા માટે એક્સાઇટેડ છો અને અમે જવા માટે એક્સાઇટેડ છીએ. પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ લેજો. એરપોર્ટ પર ઓન અરાઇવલ વિઝા માટે માંગશે, અને જો નહીં હોય તો ત્યાં કોસ્ટલી પડશે. થેન્ક યુ, તમે મને યાદ દેવડાવ્યું, નકર હું લઈ જવાનો નહોતો, હવે હું લઈ જઈશ. કારણ કે આ વાત મેં પહેલાં પણ સાંભળેલી છે, તો અમારી શું કે ધ્યાનમાં છે. થેન્ક યુ વેરી મચ. તમે એમ કહો છો ને અમારી કોમેન્ટ વાંચતા નથી, તમારી કોમેન્ટ જોઈને તો હું તૈયારી કરું છું. ટાઈગર પાર્ક જાજો, મસ્ત છે, જશું. બાઉચી કરીને હોટલ છે, ત્યાં જમજો, મસ્ત છે. થેન્ક યુ, જશું. ટ્રાવેલ એડેપ્ટર લઈ જાજો, ગોટ ઇટ. આ તો હું લઈને જવાનો છું. ત્યાં ફૂડ લઈને જાજો, કેમ કે નોનવેજ બહુ વધારે મળે છે. તમે બધાએ ભરપૂર આ લખ્યું છે, એટલે લોકોને ખબર છે કે થાઈલેન્ડમાં વેજ મળે છે કે નોનવેજ મળે છે. કારણ કે નોનવેજમાં બહુ ઓપ્શન છે, વેજમાં ખાલી ફ્રૂટ આપશે. એટલે થેપલા લઈ જવાનો પ્લાન છે. વેક્યુમ થેપલા કે એવું કંઈક કરશું. વેક્યુમ થેપલા જો આપણે કરાવીએ તો કેટલા દિવસ એની સેલ્ફ લાઈફ રહે, મીન્સ કે કેટલા દિવસ સારા રહે, કોમેન્ટ કરજો. નોર્મલ થેપલા નહીં હો, વેક્યુમ પેકિંગ આવે નહીં. મને બહુ ખ્યાલ નથી, પણ તમે લોકો કોમેન્ટ કરો. એન્જોય કરજો. પાયલબેન તમે શોર્ટ્સ ને વન પીસ લેજો, એમાં તમે બહુ જ બ્યુટીફુલ લાગો છો. આ વખતે જાડુએ જે કપડાની ખરીદી કરી છે, એક નંબર. તમને લોકોને ફોટા જોવા મળશે, વ્લોગમાં જોવા મળશે, તમે માની જાઓ બોસ. કારણ કે કપડાં તો એક નંબર લીધા બધાય. અમુક કે છે જુડિયો ક્યાં છે એનું એડ્રેસ મોકલો. ભાઈ તમારા સિટીમાં ક્યાંય બી નજીકમાં તમે લખશો ને જુડિયો નિયર મી, એટલે આવી જશે. કારણ કે ઠેકાણે ખુલ્લા છે. ભૂકંપના લીધે હમણાં ટ્રીપ કરો તો વધારે સારું. ભાઈ ભૂકંપના લીધે ટ્રીપ હવે કેન્સલ ન થાય. અમારું શું કહેવાય, પેકેજનું બુકિંગ થઈ ગયું, હોટલ બોટલ બધું થઈ ગયું છે, ફ્લાઇટ ટિકિટ થઈ ગઈ છે, કોઈ વસ્તુ રિફંડેબલ નથી. બેંકોકમાં ખાવા પીવાની તકલીફ છે. અમને બધા એવું કીધું ફુકેટ કરાવીમાં તકલીફ છે, બેંકોકમાં તો ગુજરાતી બહુ મળશે. હવે જોઈએ ક્યાં જઈને ખબર પડે. રેડી ટુ ઈટ ફૂડ સાથે લઈ જાજો. હવે રેડી ટુ ઈટ લઈ જાય કે નહીં ખબર નહીં, પણ થેપલા તો હું લઈ જવાનો છું. કદાચ પછી અઠવાડિયાના થેપલા લઈ જાવ, નક્કી નહીં કેટલા લઈ જાવ. નકરી કોમેન્ટ તમે લોકો જમવાની જ કરી કે જમવાનું એ કે વધારે લઈ જાજો, વધારે લઈ જાજો. કાંઈ નહીં, તો આજની કોમેન્ટ અહીંયા આપણે મેક્સિમમ કવર કરી છે. પછી જમવાની 50 કોમેન્ટ હોય તો મેં એમાંથી 1 થી 2 કોમેન્ટ સારી લઈ તમને જવાબ આપ્યો છો, એટલે બધા લોકોને ન્યાય મળી જાય. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને જે બી થાઈલેન્ડ ટ્રીપનું તમને લાગે કે નીરવભાઈ આ કરો, પ્લીઝ કોમેન્ટ કરો. કારણ કે જો આ પાસપોર્ટ ફોટા લેવાના, ઘણું ખરું કીધું, નાસ્તાનું આ તેમ બહુ વસ્તુ જરૂર પડે છે અમને. તો સારી કોમેન્ટ કરી દો તમને જે બી નોલેજ હોય. તો મળી નેક્સ્ટ લોકો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, બાય બાય.